ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। 4 માર્ચ સોમવાર આજનો દિવસ આ 4 રાશિઓ માટે રહી શકે છે કષ્ટદાયક, સંભાળીને ચાલવાની સલાહ છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમને પ્રોત્સાહક માહિતી મળશે। અવિવાહિતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે। અગાઉ કરેલા પ્રયાસો હવે ફળશે। પરિવારના સભ્યોની સાથે મુસાફરી કરવાથી આનંદ અને શાંતિ મળશે। જીવનમાં આદર્શ વિચારો અપનાવવાથી ઘણા ફાયદા થઈ શકે છે। આળસનો અતિરેક રહેશે। જીવનસાથી સાથે સંબંધ મજબૂત બની શકે છે। મહેનતથી અપાર લાભ મળવાની શક્યતાઓ છે। વૃષભ રાશિની વાત કરીએ તો નવા સંબંધ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે। તમારી કેટલીક મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે અને તમે કેટલાક નવા એક્વિઝિશન કરી શકો છો। મુસાફરી તમને થાક અને તણાવ આપશે પરંતુ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે। જલ્દી ગુસ્સો ન કરો, તેનાથી તમારું કામ બગડી શકે છે। વિદ્યાર્થીઓ તેમના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે। સંગીત વગેરેમાં રસ પડશે। માતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે। કાવતરાખોરો નિષ્ફળ જશે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજે રિસ્કી અને જોખમી પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ। આજે તમે કાર્યસ્થળ પર સન્માન અને પ્રમોશનમાં વધારો કરી શકો છો। પરિવારના સભ્યો સાથે ટૂંકી યાત્રાઓ અથવા ફરવાનું આયોજન થઈ શકે છે। તમારું પારિવારિક જીવન આનંદમય અને સુખી રહેશે। આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સંભાવના છે। કોઈ નવી યોજના તમારા માર્ગે આવી શકે છે જે તમારા વર્તમાન કાર્ય કરતાં વધુ ફાયદાકારક રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારે કૌટુંબિક બાબતોને સાવધાનીથી સંભાળવી જોઈએ। નોકરી કરતા લોકો માટે પ્રમોશનની સંભાવના છે। કોઈ જૂની બાબત મુશ્કેલીનું કારણ બની શકે છે। ભૂતકાળમાં કરેલી તમારી મહેનત માટે તમને આર્થિક રીતે પુરસ્કાર મળી શકે છે। જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તમે તેને પાછા મેળવી શકો છો। શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇચ્છિત નફો થશે। ખેલાડીઓ માટે સારો સમય ચાલી રહ્યો છે। સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારું ઘર એક સુખદ અને અદ્ભુત સાંજ માટે મહેમાનોથી ભરાઈ જશે। સંતાન કે પ્રેમ સંબંધને લઈને ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે। માતા પિતા અને શિક્ષકો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે। સહકર્મીઓ દ્વારા ઉપેક્ષા અનુભવાઈ શકે છે। સત્તા અને ઓફિસમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો સાથે સંપર્ક થઈ શકે છે। અપેક્ષિત કામમાં વિલંબથી તણાવ વધશે। અન્ય લોકોની અપેક્ષાઓ વધશે। તમને સંતાનનું સુખ મળવાની સંભાવના છે। કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારે શિક્ષણ સંબંધિત કામ માટે યાત્રા કરવી પડી શકે છે। તમારા રહસ્યો કોઈને કહો નહીં। તમારી પાસે કેટલાક ખર્ચાળ સંપાદન હોઈ શકે છે જે તમારો સંતોષ વધારશે અને તમારી સામાજિક સ્થિતિને વધારશે। ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો પૂજાપાઠ કરી શકે છે અથવા કોઈપણ ધાર્મિક વિધિનું આયોજન કરી શકે છે। કોઈ કામને લઈને ચિંતા થઈ શકે છે। દુષ્ટ લોકોથી સાવધ રહો। વિચારીને પ્લાનિંગ કર્યા પછી જ આગળ વધો। તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો છે। તમે સફળતા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરશો। તમારા કેટલાક મિત્રો અને સંબંધીઓ તમારા વિશે અલગ અલગ મંતવ્યો ધરાવશે અને અન્ય લોકોનો પક્ષ લઈ શકે છે। ઘણા લોકો અને અધિકારીઓનું ધ્યાન તમારા પર રહેશે। તમને સમાજ સેવાની પ્રેરણા મળશે। માન સન્માન મળશે। નવા બિઝનેસ કોન્ટ્રાક્ટ થઈ શકે છે। આજે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા સાવધાન રહેવાની જરૂર છે।
તમારે ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારે કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. તમારા ગૌણ અધિકારીઓ બિનજરૂરી દલીલ કરી શકે છે, જેના કારણે દલીલો વધી શકે છે. તમને તમારી મહેનતનું પરિણામ મળશે. પૈસા મેળવવામાં સરળતા રહેશે. વિરોધીઓ સક્રિય રહેશે. પોતાને ફિટ રાખવા માટે તમારે યોગા કરવા જોઈએ. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. કેટલાક અણધાર્યા મોટા ખર્ચાઓ થઈ શકે છે. તમને વ્યવસાયમાં નફો અથવા નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ધન રાશિની વાત કરીએ તો વેપારથી તમારી કમાણી વધશે. તમારી વાતચીત કે વર્તનથી કોઈને મૂંઝવણ ન થાય તેનું ધ્યાન રાખો. ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો. ધાર્યા કામમાં વિલંબ થશે. આજે અન્ય લોકો સાથે તમારો વ્યવહાર તમને ભાગ્યશાળી બનાવી શકે છે. તમને લોકપ્રિયતા મળશે. વ્યવસાયને ઊંચી ઉડવા માટે સર્જનાત્મક હોવું જરૂરી છે. નોકરી કરતી મહિલાઓને ઓફિસમાં તેમના વરિષ્ઠ તરફથી પ્રોત્સાહન મળશે. મકર રાશિની વાત કરીએ તો આજે તમને નાણાકીય દ્રષ્ટિએ લાભ મળી શકે છે. ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસ વધશે. વિચારોનું અન્વેષણ કરવાની તમારી ક્ષમતાને પ્રોત્સાહિત કરો, પરંતુ આવતીકાલ સુધી કંઈપણ માટે પ્રતિબદ્ધ થવાની રાહ જુઓ. માતૃત્વ સંબંધ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે મિત્રો તમારી પાસેથી કોઈ કામમાં મદદ માંગી શકે છે. પરિવારમાં તમારા ગુણોની પ્રશંસા થશે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે. બોલતી વખતે સંયમ રાખો. કોઈની સાથે વાદવિવાદ કે લડાઈમાં પડવું મામલો વધુ ખરાબ કરી શકે છે. તમારા બાળકોનું પ્રદર્શન તમારા મનમાં ગર્વ અને આનંદની લાગણી પેદા કરશે. કોઈ કામને લઈને ચિંતા રહેશે. લેવડ દેવડમાં ઉતાવળ ન કરવી. ઈજા અને રોગથી બચો. તમને લાભની કેટલીક તકો મળશે. કેટલાક નવા સંપર્કથી તમને ફાયદો થશે. મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ આર્થિક ઉન્નતિ થશે. રમતપ્રેમીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. આજે ઓફિસમાં કામનો બોજ થોડો વધી શકે છે. વૃદ્ધ લોકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરશે. આ લોકો આવનારા સમયમાં આર્થિક રીતે સમૃદ્ધ બની શકે છે. આજે તમારા અટકેલા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.